આ ખેડૂત આંદોલન મામલે આ મોટો ખુલાસો થયો। હકાબા ગઢવીએ નિલેશ એરવાડિયા વિરુદ્ધ કેટલાક ગંભીર આક્ષેપ કર્યા હતા કે ખેડૂતો સાથે તેઓ વિશ્વાસઘાત કરી રહ્યા છે। હકાભાઈએ આ સીધો આરોપ લગાવ્યો। મેં કીધું કે એકવાર સરકારને મળી લેવું જોઈએ। નિલેશે કહ્યું કે સરકારને મળવા જવામાં શું મળે। નિલેશ એરવાડિયાએ 25 કરોડ રૂપિયાની માંગણી કર્યાનો પણ આરોપ લગાવ્યો। એડવાન્સમાં રૂપિયા 2 કરોડ માંગ્યા હોવાનો પણ હકાભાનો આક્ષેપ છે। નિલેશ એરવાડિયાએ હકાભાને રૂપિયા 1 કરોડ આપવાની લાલચ આપ્યાનો પણ આક્ષેપ થયો છે। બંને વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો હતો। સરકારભાઈ આવવાના નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી। સરકારભાઈ આવવાના પછી વાત પછી તો એ કે કાલે ફોન કર્યો એમ કીધું, એટલે આજ ફોન કરવાનો મારે હે ને। અને ચોખ્ખું કહી દઉં ને, સરકારભાઈ આવવાના ખાલી, પછી નિર્ણય પછી લેવાનો। 2 કરોડ કીધું કે વધારે કહેવા બોલો। મારે 1 રૂપિયા જોતું, જો તમે હે ને 2 કરોડ મારી જતા હોય ને તો હું અહીંયા સુધી લઈ જાઉં। અહીંયા હું જવા મળી જાઉં ને મારે માટે બહુ મળતું નહીં, મને જસ મળવો જોઈએ, તમને પૈસા મળવા જોઈએ। હકાભાનો દાવો છે કે નિલેશ એરવાડિયાએ ખાલી સરકાર પાસે જવાના જ 2 કરોડની માંગ કરી હતી અને પૂરા 25 કરોડ મેળવવાનો તેનો ઈરાદો હતો। તેમનો આરોપ છે કે તેમને શરૂમાં એમ હતું કે આ એક મહાન માણસ છે, પરંતુ હકીકતમાં તે જ વિશ્વાસઘાતી નીકળ્યો। પણ એને મારી પાસે કીધું કે આમાં બધાને પૈસા મળી ગયા છે, કોઈને મળ્યા નથી। ખોટું બોલતો મને ખબર પડી ગઈ। હું એક જ રહ્યો છું, એટલે 25 કરોડ રૂપિયા તમે વાત કરો સરકારને તમે ઓળખાણ હોય તો, એટલે તમને હું ડાયરામાં લઈ આવ્યો હતો તમારું શું બધું થાય છે। 25 કરોડની માંગ કરો, અત્યારે જવાના સરકાર પાસે જવાના, સરકાર કે આવો આવો આપણે નથી જતા ને, એ જવાના 2 કરોડ રૂપિયા આપવાના, બાકી બધો વહીવટ પછી કરશું। અને ઓડિયોમાં બોલે છે। તો હકાભાના દાવા મુજબ નિલેશ એરવાડિયાએ 21 જૂને તેમને ડાયરા માટે બોલાવ્યા હતા અને તે બાદ તેમને થયું કે તેમણે પણ ખેડૂતો માટે કંઈક કરવું જોઈએ, અને એટલે બીજા દિવસે હકાભા ખેડૂતોને સમર્થન આપવા સ્વેચ્છાએ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જ નિલેશ એરવાડિયાએ આવી વાત કરી। એટલું જ નહીં, તે બાદ નિલેશ એરવાડિયા દ્વારા તેમને આંદોલન સ્થળે જવાની પણ ના પાડવામાં આવી। એ પછી હકાભાએ ગમે તે રીતે આ ઓડિયો મેળવી લેવા પ્રયત્ન કર્યો। તેમનું કહેવું છે કે ઓડિયો સંપૂર્ણ સાચો છે, જોઈએ તો તેની એફએસએલમાં તપાસ કરાવી લેવાય। સમર્થન દેવા માટે કે હું તમારી સાથે છું, અને સરકારને આપ કદાચ મળી આવો ના પાડે તો હું ઉપવાસમાંથી બેસી જઈશ, આવો પ્લાનથી થયો હતો। એ જ દિવસે આને મને આ વાત કરી કે 25 કરોડ રૂપિયા આપ્યા ગુભા તો અહીંયા જવાનું છે, નથી જવાનું, નથી જવાનું। આ એફએસએલમાં તમે આપી શકો છો ઓડિયો, એટલે સત્ય હોય તો જ મેં આપ્યો હોય ને ભાઈ, કે એમ તો કોઈને બદનામ કરવા આવવું નહીં। પણ બહુ ખરાબ માણસ છે, એના હિસાબે આખું આંદોલન તૂટી એવું હતું, પણ મેં અત્યાર સુધી ચલાવ્યું। હકાભાનો દાવો છે કે ઉપવાસમાં બેઠેલા કેટલાક લોકો તેમને કંઈક વાત કરવા માંગતા હતા, પણ નિલેશ એરવાડિયાના લીધે કહી શકતા નહોતા। હવે વાયરલ ઓડિયો અંગે નિલેશ એરવાડિયાએ પણ આપ્યું છે મહત્વપૂર્ણ નિવેદન કે આ આંદોલનને તોડવાની વાત છે। ઓડિયો તેમનો ન હોવાનો પણ તેમણે દાવો કર્યો। ખેડૂત આંદોલનને લીધે સરકાર દબાણમાં આવી છે અને દબાણમાં વળતરની જાહેરાત કરી પણ આપવાનો ઈરાદો નથી। આંદોલન તોડવા ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે। નિલેશ એરવાડિયાનો દાવો છે કે અગાઉ તેમને પણ રૂપિયાની ઓફર થઈ જ હતી। 2 કરોડથી શરૂ થયેલી ઓફર હાલ 25 કરોડ સુધી પહોંચી છે। સરકાર સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહી છે અને ભવિષ્યમાં આનાથી પણ ગંભીર આરોપો લગાવાઈ શકે છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકાર આ ઉપવાસ છાવણીથી, કિસાન આંદોલનથી દબાણી છે અને દેવા માટે મજબૂર થઈ છે। તો એમને ન્યાય આપવાની મનસા હોવાથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી કોઈને કંઈ પીરસ્યું જ નથી, એટલે એને આપવું નથી એવી મનસા એની સ્પષ્ટ થાય છે। એ આ આંદોલન તોડવા માટેના તમામ સામદંડ ભેદની નીતિ અપનાવી રહી છે। આવનારા સમયમાં આથી પણ મોટા બ્લેમ થઈ શકે છે। મારા ઉપર ખોટા કેસ દાખલ થઈ શકે છે અને મારા ઉપર હત્યાનો પ્રયાસ પણ થઈ શકે છે। તો હવે જેતપુર ગામે આ ખેડૂત આંદોલન હજુ